ફિલહાલ ખ્યાતિમાં આપનું સ્વાગત છે। હમણાંથી આપણે ગરમી હોય છે એટલે વાળ પણ બહુ ગંદા રહેતા હોય, એટલે તમારે ઓલ્ટરનેટ ડેઝ અથવા તો 2 દિવસે ધોવા જ પડે। અને ધોયા પછી તમારા વાળ વધારે શેમ્પૂનો યુઝ થવાથી પણ એકદમથી ડ્રાય અને ફ્રીઝી થઈ જતા હોય છે, અને ઘણાના એકદમ ઓઇલી બી થઈ જતા હોય છે। તો આપણે એને સરખા કરવા માટે હંમેશા માર્કેટમાં લીવોન કરીને એક આવે છે, જે તમે તમારા વાળમાં લગાડો છો તો એકદમ વાળ તમારા ઇઝીલી સ્મૂથ થાય છે, અને તમારી જે ગૂંચ પડી ગયેલી હોય ને વાળમાં એ ઇઝીલી નીકળી જાય છે। તો એવી જ વસ્તુ આપણે એની અંદર એ લોકો અમુક વસ્તુ એવી નાખતા હોય જે કેમિકલવાળી આવે। આપણે આજે હું તમને જે બનાવવાનું બતાવવાની છું એ એકદમ હોમમેડ, જેને કહેવાય ને હોમમેડ, આપણું ફ્રીઝ ફ્રી તમારા વાળને રાખે એવું લીવ ઇન કન્ડિશનર કેવી રીતના બનાવવાનું છે એ બતાવવાની છું। ભલે આમાં આપણે કોઈ એવું પ્રિઝર્વેટિવ નાખ્યું નથી એટલે એની લાઈફ એકદમ વર્ષો વર્ષની ના હોય, પણ એટલીસ્ટ 1-2 મહિના તમે આવું બનાવીને યુઝ કરી શકો છો। તો આને કેવી રીતના બનાવવાનું છે એ હું તમારી સાથે શેર કરું છું। અહીંયા લીવોન જેવો સિરમ બનાવવા માટે એક ગ્રાઇન્ડર જાર લીધો છે મેં। એની અંદર આપણે 7 થી 8 જેટલી ચમચી માર્કેટ બેઝ એલોવેરા જેલ આવે, કે તમને જે ફાવતું હોય તમે લઈ શકો છો, એ લેવાનું છે। અને પછી એની અંદર ઓઇલ ને બધું આપણે ઉમેરીએ, જેનાથી આપણું સિરમ એકદમ સરસ માર્કેટ જેવું થાય। અહીંયા મેં લઈ લીધી છે 7 થી 8 જેવી ચમચી એલોવેરા જેલ। હવે એક્ઝેક્ટ તમારે જો માર્કેટ જેવું બનાવવું હોય તો અહીંયા જોજોબા ઓઇલ આવે છે, હોહોબા ઓઇલ કહેવાય છે, એ લેવાનું છે। અને તમને જો એ ના લેવું હોય તો તમે કોકોનટ ઓઇલ પણ લઈ શકો છો। એ આપણે 4 થી 5 ચમચી જેવું ઓઇલ લેશું। બહુ ડ્રાય હોય તો તમારે વધારે 6 થી 7 જેવી ચમચી નાખવાનું, પણ મારે ઓઇલી જ હેર છે એટલે હું 3 થી 4 જેવી ચમચી હોહોબા ઓઇલની લઉં છું। જો કોકોનટ ઓઇલ તમે લેતા હોય તો એ આનાથી હજી થોડું ઓછું લેવાનું, કેમ કે આના કરતાં થોડું થીક હોય છે। આ એકદમ લાઇટ હેર ઓઇલ હોય છે, જોજોબા ઓઇલ। પછી આપણે અહીંયા જેટલું આપણે એલોવેરા જેલ લીધું છે ને એટલું જ આપણે ગુલાબજળ લેવાનું છે। એ વધારે થઈ જશે તો બી વાંધો નથી, એટલે લગભગ 7 થી 8 જેવું આપણે ચમચી ગુલાબજળ જેવું લઈ લઈએ। ગુલાબજળ છે એ વાળને હાઇડ્રેટ રાખે છે અને એકદમ સરસ સુગંધ પણ આવશે, અને વાળ તમારા એકદમ ફ્રેશ રહેશે તમે જ્યારે એને લગાડશો ને। આ લીવ ઇન કન્ડિશનર કહેવાય, લીવોનની જેમ, કે તમે પાછળ જેમ વાળ ધોઈએ ત્યારે કન્ડિશનર કરીએ એવી રીતના નહીં, પણ તમે જ્યારે બી વાળ ધોઈ નાખીએ અને પછી જ્યારે 70% વાળ ભીના હોય ત્યારે આપણે જે લીવોન લગાડતા હોય છે એની જગ્યાએ તમારે આ હોમમેડ સિરમ લગાડવાનું છે, જે કન્ડિશનરનું કામ કરશે ને તમારા વાળને એકદમ સોફ્ટ અને સ્મૂથ બનાવશે। પછી હવે આપણે વિટામિન ઈની કેપ્સ્યુલ આવે છે, મેડિકલ સ્ટોરમાં તમને મળી જશે, અને ના મળે અને એવું હોય તો તમે બદામનું તેલ પણ તમે અડધી ચમચી સ્વીટ આલમંડ ઓઇલ એ નાખી શકો છો। અહીંયા આપણે 2 ઉમેરીએ છીએ, જેના વધારે ડ્રાય હોય એ 3 થી 4 એ પણ કેપ્સ્યુલ નાખી શકે છે, 3 થી 4 જેટલી। અહીંયા હું આ નાખી દઉં છું 2 જેવી। હવે આપણે એને સરખું મિક્સ કરવા માટે ગ્રાઇન્ડ કરી લઈએ છીએ, જેનાથી એકદમ મિક્સચર પરફેક્ટ થઈ જાય આનું। તો એકદમ મસ્ત કન્સિસ્ટન્સી થઈ ગઈ છે। તમે ચમચીથી કરત ને તો આવું ના થાત, એટલે આપણે મિક્સરમાં લીધું, અને ચમચીથી મિક્સ કરવામાં વાર બી બહુ લાગી જાય છે। હવે આપણે એને જો એક બોટલમાં એવી રીતના ભરવાનું કે તમે એને આરામથી વાપરી શકો। તમે જોઈ શકો છો એનું બહુ જ સરસ કન્સિસ્ટન્સી છે। હવે આની અંદર સુગંધ તો ઓલરેડી રોઝ વોટરની એની આવે જ છે, પણ હવે આની અંદર વધારે તમારે વાળને ફ્રીઝ ફ્રી કરવા હોય, સ્મૂથ કરવા હોય, તો આની અંદર તમે લગભગ 4 થી 5 ડ્રોપ્સ જેવા મોગરાનો જે એસેન્શિયલ ઓઇલ આવે છે ને, જાસ્મીનનું, એ તમે નાખી શકો છો। અથવા તમે તમારી પાસે આર્ગન ઓઇલ હોય એના 5-6 ડ્રોપ્સ નાખી શકો છો। તમે રોઝ એસેન્શિયલ ઓઇલ આવે એના નાખી શકો છો। કોઈ પણ ફ્લાવરના તમે
એસેન્શિયલ ઓઇલના 4 થી 5 ટીપા નાખી શકો છો. હું અહીંયા જાસ્મીનનું નાખું છું, મારી પાસે અવેલેબલ છે. આ રહ્યું મારી પાસે જાસ્મીનનું છે, એટલે હું 4 થી 5 જેવા ટીપા અંદર નાખી દઈશ, જેનાથી તમારા વાળ એકદમ સ્મૂથ અને સિલ્કી થશે અને એવી જ બાર જેવી જ તમને ઇફેક્ટ આપશે આ કન્ડિશનર. તમારે જરા પણ એવું લીવોન ખરીદવાની જરૂર નથી. તમે કોકોનટ ઓઇલ પણ આમાં નાખશો ને જોજોબાઈની જગ્યાએ, હોહોબાની જગ્યાએ, તો એ પણ એટલું જ કારગર નીવડવાનું છે. પણ મારી પાસે એ વસ્તુ હતી, વધારે લાઇટર ઓઇલ છે એ, એટલે મેં એમાં નાખ્યું છે. હવે એક બોટલમાં આપણે એને ભરી લઈએ છીએ, ખાલી બોટલમાં. અહીંયા આપણું કન્ડિશનર જે છે લીવ-ઇન એ આપણી બોટલમાં ભરી લીધું છે. હવે એની કન્સિસ્ટન્સી તમને બતાવું હું. તમારે જ્યારે વાળ ધોઈ નાખો પછી તમે 70% વાળ સુકાઈ જાય થોડા, એટલે પછી તમારે જેમ આપણે પેલું લીવોન લગાડીએ ને એવી રીતના જ તમારે આને આખા વાળમાં ઉપરથી, આને તમે સ્કાલ્પમાં બી લગાડો ને તો આનું કોઈ જ પેલું નથી, નુકસાન નથી. કેમ કે તમે જો એલોવેરા જેલ આપણે, પછી હોહોબા ઓઇલ છે, પછી વિટામિન ઈની કેપ્સ્યુલ છે, એટલે આ એકદમ વોટર બેઝ અને રોઝ વોટર આપણે નાખ્યું છે, તમે જોઈ શકો છો. વાળને એકદમ સોફ્ટ અને સિલ્કી કરશે અને આને તમે રહેવા દઈ શકો. આ લીવ-ઇન જ છે એટલે આખા દિવસ તમે 2 દિવસ રાખશો તો પણ વાંધો આવે નહીં અને વાળને ખૂબ જ સરસ રાખશે. અને તમે આને બનાવીને લગભગ 1 મહિના સુધી રૂમ ટેમ્પરેચર પર, આટલી ગરમી છે ને તો પણ તમે રાખી શકશો. કેમ કે આપણે લગભગ બધું, જો એલોવેરા જેલ છે, પછી આપણે એસેન્શિયલ ઓઇલ નાખ્યું છે, હોહોબા ઓઇલ નાખ્યું છે, વિટામિન ઈની કેપ્સ્યુલ નાખી છે અને આપણે રોઝ વોટર નાખ્યું છે. આ બધી વસ્તુ એને એકદમથી સ્ટોર કરવામાં મદદ કરશે. એકના તમને 2-4 મહિના બી રાખશો ને તો બી વાંધો નથી. પછી એવું હોય તો તમે ફ્રીઝમાં મૂકીને યુઝ કરજો. પણ જ્યારે બી તમારે હેર વોશ કરો ત્યારે તમે આ વસ્તુને યુઝ કરજો. આવી જ રીતના હું તમને અલગ અલગ બધી વસ્તુઓ ઘરે બનાવતા કેવી રીતના બનાવીને તમે યુઝ કરી શકો છો એ રીતના તમને હું બતાવતી લઈશ. તો આવી રીતના તમે બનાવીને મસ્ત યુઝ કરો અને તમારા વાળનો ગ્રોથ કરો, સોફ્ટ અને સિલ્કી બનાવો. રફ વાળ હોય ને એકદમ ફ્રીઝી હોય તો પણ તમે આનો યુઝ સરસ કરી શકશો. અને પાછું તમે મહિના જેટલું જ બનાવો બને ત્યાં સુધી, અને પાછું નવું બનાવી નાખો તો આમાં કંઈ બહુ વસ્તુઓ તો જતી નથી આપણી, તમે જોયું છે, બરાબર છે. તમે કોકોનટ ઓઇલ જ યુઝ કરજો તમને એ જ સેટ થતું હોય તો. પણ જો કોઈ વ્યક્તિ આ બધી વસ્તુઓ વસાવી શકતું હો, હોહોબા ઓઇલને અથવા આર્ગન ઓઇલ, તો તમે લઈ લેજો, કેમ કે એકદમ લાઇટર ઓઇલ છે. એટલે લીવ-ઇન કન્ડિશનરમાં મેક્સિમમ એવું જ ઓઇલ વપરાતા હોય, પણ તમે કોકોનટ ઓઇલ પણ લાઇટ ઓઇલ છે તો યુઝ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી રેમેડી એન્ડ રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.